નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવમાં સુધારો થયો છે ત્યારે કેટલો ભાવમાં સુધારો થયો અને હવે આગામી દિવસોમાં જીરુના ભાવ કેવા રહેશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરાના ભાવમાં છેલ્લા 2 દિવસની અંદર મણે ₹100નો વધારો નોંધાયો છે। વૈશ્વિક પાક અંગે હજુ પણ અસમજ જેવી સ્થિતિ છે ત્યારે જીરાના જુલાઈ વાયદામાં ₹30,000ની સપાટી જોવા મળી છે। હાલની સ્થિતિએ ઊંઝામાં દૈનિક ધોરણે અંદાજે 15,000 બોરીની આવક થઈ રહી છે। ખેડૂતોને પ્રતિમણ હાલ ₹5,000 થી 5,800ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે। જીરાના વાયદામાં પણ છેલ્લા 2 દિવસથી સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ ગુજરાત અને રાજસ્થાનમાં જીરાની અંદાજે 40 લાખથી 43 લાખ બોરીની આવક પૂર્ણ થઈ ગઈ હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું। જીરાની ખેતી અનેક રીતે ખર્ચાળ અને જોખમી છે, આથી વર્ષ 2021 અને વર્ષ 2022માં જીરાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો। સતત 2 વર્ષ ઉત્પાદન ઓછું રહેતા ગત વર્ષે એટલે કે 2023માં જીરાના પાકમાં ઐતિહાસિક તેજી જોવા મળી। આથી આ સિઝનમાં જીરાનું વાવેતર વધ્યું, જેની અસરથી ઐતિહાસિક સપાટીથી પણ ભાવ ફરી નીચે આવ્યા। જો કે બજારની ધારણા પ્રમાણે વેચવાલી ન થતાં આ સિઝન દરમિયાન જીરાના ભાવમાં નીચેના સ્તરેથી સુધારો જોવા મળ્યો। આ સિઝનમાં જીરાના માલ ઉપર ખેડૂતોની પકડ મજબૂત જોવા મળી છે। ખાસ કરીને રાજસ્થાનના ખેડૂતો નીચા ભાવે વેચવાલી કરવાથી દૂર રહ્યા છે। સામાન્ય રીતે રાજસ્થાનની આવકો રામનવમી પછી શરૂ થતી હોય છે। આ સિઝનમાં રામનવમી વખતે જીરાના ભાવ ₹4,300ની સપાટી હતા, આથી નીચા ભાવે જીરાની વેચવાલી રાજસ્થાનના ખેડૂતો કરી નહીં, જેથી અસર બજારમાં સુધારો થવાની શરૂઆત થઈ, જે હજુ સુધી અકબંધ છે। હવે જુલાઈ મહિનામાં ચીન સહિતના દેશોમાં પાકની સ્થિતિ સ્પષ્ટ થશે। એ પરિબળના આધારે જીરાના બજારની દિશા નક્કી કરશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।